મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 12 બ્રહ્મચારી રૂપે જ્યારે વિચરણમાં નીકળ્યા હતા ને ત્યારે કોઈ એક ઝાડવા પાસે કોઈ એક સાધુ ખૂબ જ બીમાર હાલતમાં પડ્યા હતા. એટલે મહારાજનો સ્વભાવ તો દયાળુ છે એટલે તરત એને તકલીફમાં જોઈને એમને સાજા કર્યા ને ઊભા કર્યા ને પછી કીધું કે તમે અહીંયા સાવ ગામની બહાર તમે તમારી ઉંમર થઈ ગઈ છે ને આવી જગ્યાએ તમે રહ્યો છો, આના કરતાં કે ગામની નજીક રહેતા હોય તો તમે આવી કોઈ તકલીફમાં હોય તો કોઈ તમને મદદ કરે, આમાં તમને કોણ મદદ કરે? એટલે ઓલા સાધુએ કીધું કે આ વડલો રહ્યો ને એને મેં પાણી પાઈને દીકરાની જેમ મોટો કર્યો છે, તો કે હું આને મૂકીને ગામમાં કેમ જાઉં? સાધુ થઈ ગયા પછી પણ આખો સંસાર મૂક્યા પછી પણ ન હોય એવી જગ્યાએ આસક્તિ થઈ જાય. કહેવાનું મતલબ આસક્તિ છોડવી એ બહુ અઘરું કામકાજ છે. પછી મહારાજ તો ત્યાંથી ચાલતા ગયા, કારણ કે એને તો વિચરણ કરવાનું હતું બધે. સાધુ ત્યાં રહ્યા.